મોદીના મંત્રીમંડળમાં સતત ચોથી વાર સ્થાન પામનાર અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ખાસ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનના મંત્રીમંડળમાં ભાવનગર જિલ્લાના 2 વતનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીમુબેન કે જે ભાવનગર સાંસદ તરીકે અને મનસુખભાઈ માંડવિયા કે જે પોરબંદર બેઠક પરથી ચૂંટાઈ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે. આ બંને નેતાઓ આજે ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. ભાવનગર આવી પહોંચેલા બંને કેન્દ્રીય મંત્રીનું ભાવેણા વાસીઓએ અદકેરું સ્વાગત કર્યું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમના પ્રારંભ બાદ શહેર અને જિલ્લાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ તમામ એકમોના પ્રતિનિધિઓ દ્વારા બંને કેન્દ્રીય મંત્રીનું સ્મૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અમારી પાર્ટી એટલે કે સંસ્થા અંત્યોદયના આધાર પર રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંસાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોકોની આવક વધે, જીવન જરૂરી વસ્તુ લોકોને પ્રાપ્ત થાય તે મોદી સરકારની પ્રાથમિકતા રહેશે. રોપેક્સ ફેરી સર્વિસમાં વધારો થતા હજુ એક શિપનો વધારો કરી 3 શિપ ફેરી સર્વિસમાં જોડાશે. 1.5 કલાકમાં અવરજવર કરી શકાય તે મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી તરીકે અલંગમાં કાર્યરત શ્રમ વિભાગની હોસ્પિટલમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરી યોગ આરોગ્ય સુવિધાથી સજ્જ બનાવવાની જાહેરાત કરી છે. ભાવનગર ખાતે બનનારા એશિયાના સૌથી મોટા સીએનજી ટર્મિનલ અંગેની કામગીરીનો પ્રારંભ થશે, જેથી ભાવનગરમાં વિકાસના વધુ દ્વારો ખુલશે. ભાવનગરનું પોર્ટ વિકસિત થઈ જશે. ત્યારબાદ એક ટર્મિનલ ખાસ ફર્ટિલાઇઝર માટે નિર્માણ થાય તે અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ભાવનગરના એરપોર્ટ પર પ્લેન રિપેરિંગની કામગીરીનો પણ આરંભ આવનારા સમયમાં કરવામાં આવશે, જ્યારે આ કામગીરીમાં નીમુબેનની દેખરેખ પણ રહેશે અને મનસુખભાઈ પણ સંપૂર્ણ સાથે રહી ભાવનગરનો વિકાસ કરશે તેવું જણાવ્યું છે. ઇરફાન સોલંકી, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.